અમદાવાદમાં સોનિયા દેના મર્ડર બાદ શહેર પર આધિપત્ય જમાવવા કિન્નરોના જૂથ વચ્ચે રીતસરની ગેંગ વોર ફાટી નીકળી હતી, જે હજુ પૂર્ણ થઈ નથી. સોનિયા દેની હત્યા બાદ તેની ગેંગની લીડરશીપ નીતુ દેએ સંભાળી લીધી હતી. નીતુ દેએ શહેર કોટડા વિસ્તારમાં યજમાન વૃત્તિ કરતા ફૂલન ગૌરી પાસે ₹10 લાખની ખંડણી માંગી હતી. ફરિયાદીના કહેવા પ્રમાણે નીતુ દે ફૂલન ગૌરીને તેના વિસ્તારમાં યજમાન વૃત્તિ કરવા બદલ વર્ષના 10 લાખ કે દર મહિને ₹2 લાખ ઉપરાંત 1 કિલો સોનું અને 5 કિલો ચાંદીની માંગણી કરી હતી. નીતુ દેની માંગણીથી ડરી ગયેલા ફૂલન ગૌરીએ 1 મેના રોજ તેને ₹2.5 લાખ ખંડણી પેટે આપી દીધા હતા. मेरे को पुलिस का मेरे को किसी पे भरोसा नहीं हुआ. हम भी बूढ़े मेरे घर में हम 4 जन है कुल मिला के, लेकिन 2 बूढ़े हैं और एक मेरा चेला है. हम 4 ही जन रहते हैं. एक 70 बरस का है, एक 60 बरस का है और हम ही हैं. और ये 100-150 इंसान आके दोपहर के टाइम घर में हमला करते हैं. छुरी चक्कू तेजाब लेके आते हैं ये लोग. ₹2.5 લાખની ખંડણી ઉઘરાવ્યા બાદ બાકીના ₹7.5 લાખની રકમ માટે નીતુ દેએ પોતાના જૂથની સાથે 2 થી 3 વાર ફરિયાદીના ઘરે ઉઘરાણી કરી હતી, પરંતુ ખંડણીની રકમ ન હોવાથી ફૂલન ગૌરી નીતુ દેને ટાળવાનો પ્રયાસ કરતો હતો. છેવટે બાકીના ₹7.5 લાખ માટે 12 જુલાઈનો દિવસ નક્કી થયો. જોકે આ અંગે ફૂલન ગૌરીએ પોલીસની મદદ માંગી. પોલીસે છટકું ગોઠવી નીતુ દે સહિત 5 કિન્નર અને 2 પુરુષો સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 છરા અને 1 સ્કોર્પિયો ગાડી કબજે કરી લીધી છે. નીતુ દે તેના નક્કી કરેલા સમય મુજબ 1 વાગે આવી એકદમ ફૂલન ગૌરીના ઘરમાં ઘૂસી ગયેલા એ લોકો, અને ઘરમાં ઘૂસી ઘર બંધ કરી આ લોકોને બંધક બનાવી અને છરા લઈ અને ₹7.5 લાખની માગણી કરતો દરમિયાન પોલીસે ગોઠવણ કર્યા મુજબ ઇશારો થતો ચારે બાજુથી પોલીસે આવી કોર્ડન કરી લીધેલો અને આ લોકોને ઘરમાંથી બચાવી બહાર કાઢેલા. પોલીસના કહેવા પ્રમાણે ફરિયાદી ફૂલન પાસે યજમાન વૃત્તિ માટે મોટો વિસ્તાર હોવાથી નીતુ દે તેના પર પોતાનું આધિપત્ય જમાવવા માંગતી હતી. જોકે તે પોલીસના છટકામાં ફસાઈ ગઈ. પોલીસનું એમ પણ માનવું છે કે આ જૂથની ધરપકડથી અમદાવાદમાં કિન્નરો વચ્ચે યજમાન વૃત્તિ માટે ચાલતી ગેંગ વોરનો અંત આવશે. કેમેરામેન નિલેશ પટેલ સાથે ગૌરવ પટેલ, VTV, અમદાવાદ.